હતા એટલે ખોરાક હતા. અને આ ડાયટિંગ શીખવાડ્યું કોને એ નથી ખબર પડતી. ઓલો બિચારા વડીલો હતા, ખાવા ન મળતું એમાં મરી ગયા, અને અત્યારે ખાઈ ખાઈને મરી જાય. ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે કે સમજવી અઘરી બહુ. જોયો ખાઈ ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. તમે વજન વધારવા જાવ છો, ઘટાડવા જાવ છો, એ જ ન થાય એવું છે. મરી જવાના આમ યાર, કાંઈક તો જોવો યાર. એટલે તો આપણા બાપ દાદા આપણને બહુ સરસ મજાની વાતો શીખવાડી, પ્રેક્ટિકલી વાતો શીખવાડી. હમણાં એક દાદા બરોબર આમ આયલા આવતા છે ને, એક ભાઈ માથે ટોપલો હોય છે અને રાયડું નાખતો, તાજા તાજા રીંગણા 30 કિલો રીંગણા, હાલો રીંગણા. બાપા કહે જુવાન શું છે તારી પાસે? રીંગણા. શું ભાવના? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણા રીંગણીના જોઈએ, થોડા કારેલી ટમેટીના હોય. અહીં બેસી જા. કેમ? અમારા બાપ દાદાનો ઓટલો છે, માણસની અવર જવર થાય તારા બધા રીંગણા વેચાઈ જાય. ખારું 4:30, 5, 6, 7 વાગ્યા રીંગણા નો વેચાણા, પણ પોતે ભરથા જેવો થઈ ગયો, ઓળા જેવો થઈ ગયો. દાદા એવા કે રામ રામ. એ કે હું રામ 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 કરો કાં? એ કે અહીંયા બેહેરો તો મારા 1 કિલો રીંગણા નો વેચાણ. કે 1 કિલો રીંગણા નો વેચાણ કે નો વેચાણ? તો ભાઈ તારા ભાગ બહુ નબળા. કેમ? એ કે આ તું જે ઓટલે બેઠો ને એ મારી 3જી પેઢીનો ઓટલો છે. હા તો એ કે ત્યાં બેઠા બેઠા મેં 150 વીઘા જમીન વેચી નાખી. તારા રીંગણા નો વેચાણા બહુ કહેવાય. અને એને જ હાંસવી રાખ્યું હતું ને, અને એના કે ખોરાક જેવા તેવા ખોરાક હતા. હા હું 2 રોટલી ગળતી હોય ને તો દાદા એકલા ખાતો હોય, એમાં કોઈ ગજાણી બાઈ નીકળે ને કે લે મોટા બા રોટલી ગળાશો? તો કે હા મહેમાન લાગે. ના ના, તાર દાદા એકલા જમે છે, કબાટમાં મૂકે છે રોટલા, મોઢામાં મૂકે છે, ખબર જ નથી પડતી. ગરમા ગરમ ઉલેળે જાય, ઉલેળે શાળી રોટલી ખાઈ જાય. તો 50 રોટલી ખાઈ ગયા છે. તેમાં ગામમાં કોઈક સરપંચ સારો થયેલો, તાજો સરપંચ, હમણાં ચૂંટણી ગઈ ને એટલે એમાં તાજો સરપંચ થયેલો. તેને વળી પેપરમાં કહ્યું અમારા ગામના દાદા છે, સ્નેહ મિલનમાં અમારે એનું સન્માન કરવું છે, કે આ ઉંમરે 40-45 રોટલી ખાઈ જાય છે, આપણે એનું સન્માન કરવું છે. તો કે સારું. ને પેપરમાં દીધું તમારે બરોબર ત્યાં ધારી છે ને સર્કસ આવેલું. શબ્દો ઉપર ધ્યાન દેજો તો જ વાત સમજાય, નકર ઉપરથી જાય. ધારીમાં ઓલે સર્કસ આવેલું ને તો સર્કસ વાળાએ જોયું તો કે ઓહો દાદા 45-50 રોટલી ખાઈ જાય. તો આપણે આ સર્કસમાં આ દાદા કામના દાદા છે, કેમ કે એમાં નંગ જ હાલે ને, કંઈક આવડતું એ જ હાલે. સમજો તમે? તો દાદા પાસે આવ્યા, દાદાને હું કીધું કે દાદા તમે આ રોટલી આટલી ખાવ છો, સાચી વાત? ખાવા તો જોઈએ ને ભાઈ, કામ કરે તો ખાવા જોઈએ. તો કે દાદા એક કામ કરો ને, કે અમે તમને 1000 રૂપિયા આપી, તમારે અમારા સર્કસમાં આવવાનું. ત્યાં શું કરવાનું? કે તમે જેમ ઘેરે રોટલા ખાવ એમ ત્યાં ખાવાના. તો એમ કેમ? તો કે સમજી લો ને કે તમને 1000 રૂપિયા નોકરી ઉપર રાખ્યા એમ માની લો, કે તમને પર દિવસ અમે 1000 રૂપિયા આપશું, તમે અમારી અહીંયા નોકરી આવો એમ માની લો. તો કે સારું. દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું. ઘેરે તો 2 જણા ઘડે, ત્યાં 3 જણા ઘડવા વાળા કર્યા. શું કામ? 100 પતાવવાનો હોય ને જલ્દી. 3 જણા રોટલીઓ ઘડે ને દાદા રોટલી ઉપર રોટલી 45 રોટલી દાદા ખાઈ ગયા. ઓડિયન્સ કે વાહ શું વાત છે, સવારમાં 10 વાગ્યામાં 10 રોટલી. 100 હિટ ગયો. 11 વાગ્યાનો 100. દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વાળ્યું મંડ્યું ઘડવા. દાદા બહરાટી કર્યો, 55 રોટલી દાદાનો ટાર્ગેટ. ઓડિયન્સ વિચારમાં કર્યું કે આ છે શું બધું યાર. ખુશ થઈ ગયું ઓડિયન્સ કે આપણા પૈસા વસૂલા દાદાના નામ ઉપર. 12 વાગ્યાનો 100, દાદાની ટિકિટો વેચાઈ ગઈ, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વાળ્યું મંડ્યું રોટલા ઘડવા. દાદા જડે નહીં. આખું સર્કસ ગોતે. દાદો ગયો ક્યાંય? કે તમે ગોતો અમે ગોચીએ છીએ. એમાં વોચમેનને કોકને પૂછ્યું કે દાદા ક્યાં? તો કે એ તો સાયકલ લઈને ઘેરે ગયા. કે એમ થોડું હાલે? કે હા ઘેરે જ ગયા, એ સાયકલ લઈને ઘરે ગયા. અહીંયા CD100 નું 2 વ્હીલ લઈને વાહે ગયા દાદાની ઘેરે. અને દાદાને અહીંયા બરોબર બેઠા છે ને તો બા ઓલો પેલા આપણે જૂનો વીંજણો આવતો, એ વીંજણો આમાં મૂકે, લે ઠાકી ગયા છે ને, ઠાકે હું બાપનું કપાળ ત્યાં ખાવાનું જ હતું, ત્યાં ક્યાં કઈ બળ કરવાનું હતું. એમાં બરોબર ઓલો સર્કસ વાળો ભાઈ આવ્યો ને સર્કસ વાળા ભાઈએ કીધું કે દાદા આવી રીતે ન હાલે. તમે 10 વાગ્યાનો શો કર્યો, 11 વાગ્યાનો શો કર્યો, સાચી વાત છે, પણ તમે 12 વાગ્યાનો શો અધૂરો મૂકીને આવ્યા, તમે નોકરી ઉપર છો, આવી રીતે ન હાલે. પછી દાદા બોલ્યા, હે ભાઈ આખો દી અમારે નોકરો જ કરે રાખવાનો, ઘેરે ખાવાય નહીં આવવાનું. બોલો આની આની આ 100 વીઘા જમીન હાંસવી રાખે, આપણાથી કાંઈ ન થાય. એટલે જ આ વડીલોએ સારા સારા વાર તહેવારો હાચવી રાખ્યા હતા. મહાનગરની નવરાત્રી કદાચ તમે જોવો ને, હું કોઈ વિરોધી નથી,
કોઈ વિરોધી નથી. આ નવરાત્રિના આયોજકો બેઠા હોય તો હું એના ચરણોમાં પ્રાર્થના કરું, કેમ કે હું તમે હિન્દુના દીકરા છો. કપાળે ચાંદલો કરવા વાળા છે, આપણે ગળામાં કંઠી ધારણ કરવા વાળા છે, આપણી ઘરે તુલસીનો ક્યારો રાખવા વાળા છે, આપણે ગાયનું પૂજન કરવા વાળા છે, આપણે મા બાપના આશીર્વાદ લેવા વાળા હું તમે છીએ. એમાંથી બાકાત ના કરતા હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું. ભારતીય સંસ્કૃતિના તહેવારો ઉજળા તહેવારો છે. અષાઢ આસોવદ નવરાત્રી આવે, મહાનગરની નવરાત્રીમાં સ્વામી મેં બહુ બધી જોયું છે. એમાં આવડા મોટા મોટા ડોમ હોય. મને ખાસ કરીને મારી બેનું દીકરીઓ અહીં બેઠી છું, હું તો તમારા શક્તિનો ઉપાસક માની લ્યો. હું તમારા ચરણોમાં આ વાત મૂકું છું કે બહુ મોટી નવરાત્રીઓ આવતી હોય ને તો નવરાત્રીમાં જાઓ એનો વાંધો નથી, થોડાક શેરી ગરબા લેતા શીખો, મા બાપની સામે ગરબા લેતા શીખો. ફ્રેન્ડ સર્કલમાં જાઓ ગરબે રમવું એ બહુ જરૂરી નથી. મોટી મોટી નવરાત્રીમાં મોટા મોટા બોર્ડ મૂક્યા હોય, કોઈએ નશો કરીને નવરાત્રીમાં આવવું નહીં. પછી બીજું બોર્ડ મૂક્યું, ફલાણા વ્યક્તિઓ અંદર આવવું નહીં. સારી વાત છે, તમે લોકોને સતર્ક કરો છો, બહુ સારી વાત છે. તો બાપ બે હાથ જોડીને પ્રાર્થના કરું આવા સરસ મજાના ધાર્મિકના સ્ટેજ ઉપરથી તો એક બોર્ડ એ મૂકો નહીં કે કોઈ પણ બેન દીકરીએ ચુંદડી વગર નવરાત્રીમાં આવવું નહીં. ઘણા કેસ સોલ્વ થઈ જાય. 2 ફૂટનો ફોટો મૂકીને માતાજીને અગરબત્તી કરે, ખોડિયારમાં ગરબે રમવા આવજો ને, મગર લેતા આવજો ને, સામુંડા ગરબે રમવા આવજો ને, વાઘ ને સિંહ લેતા આવજો ને. પણ તમે જે હારે આ દીપડો લાવ્યા છો એ દીપડાને કોણ હાસવશે? એ 2 અગરબત્તી કરીને માતાજીને તેડાવે. મહાનગરના ગરબા. અખિયા મિલાઓ કભી અખિયા ચુરાઓ ક્યા તૂને કિયા જાદू, અખિયા મિલાઓ કભી અખિયા ચુરાઓ ક્યા તૂને કિયા જાદू, कभी घबराओ कभी गले लग जाओ मुझे खुद पे नहीं काबू, बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही. धड़क जिया धड़क धड़क जाए, जिया धड़क धड़क जिया धड़क धड़क जिया धड़क धड़क. બધી માતાજીઓ કે હાલો અહીંથી જાય. એ ભલે ધડકન રમે, આપણે અહીંથી છટકો. કેમ તો કે અહીં નો રહેવાય. કેમ કે છોકરાઓ ગરબા થોડા ચડાવે તો કે ડમરી ચડાવી. તો કે ક્યાં જાઓ? તો કે હજી હાલો ને આપણે ગામડામાં જઈ. કેમ તો કે હજી ત્યાં મોટી ઉંમરના દાદા કે હજી મોટી ઉંમરની બા જીવતી હશે ને, ભલે આપણને 56 પ્રકારના ભોજન કે પકવાન ન આપે તો એ કાંઈ નહીં, એના ખાલી એક આ પાલવની અંદર 1 મુઠ્ઠી તલ ને 1 મુઠ્ઠી મોરસ હશે ને તોય આપણને 56 પકવાનના ભાવ જાગૃત થાય. ઈ ગામડામાં કુકા દાદા રામજી દાદા ગરબા લેતા હોય ને ગાતા હોય. 20 વર્ષથી માંડીને 25 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં એ માં જગદંબાને રાજી કરવા આવે. ઈશ્વર કાકા ત્યારે એને માં તૈયાર કરીને માથે ચુંદડી ઓઢાડી દે, નાની પીનું ભરાઈ દે. હું કામ કે દીકરી ગરબે રમતી હોય ને તો ચુંદડી નીચે ન પડવી જોઈએ, ગરબાની મર્યાદાઓ તૂટે. મને માફ કરજો, 20 વર્ષનો દીકરો બેઠો ને દીકરી કદાચ ગરબે રમતી હોય ને તો એને નજર ફેરવી લેવી પડે. શું કામ? એ જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી એટલે ગામડાઓએ હાંચવી રાખ્યા. સોનલ ગરબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. 2 મિનિટ માટે મારા બાપ મારી હારે હાલો. એમાં શું છે, તમે તાળી પાડો ને તો આમ તમે પથ્થું જેમ હજડ ન થાવ. આ પ્રોગ્રામ છે ને આનંદનો પ્રોગ્રામ છે. દાંત કાઢવા એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે યાર. તમે ચહેરા પર સ્માઇલ રાખો એટલે બધા કેમેરામેન એકાદો ફોટો હારો પડી ગયો હોય ને તો પેઢીઓને કાયમ લાગે કે અમારા દાદા હસમુખા ભાવ હતા એમ. પણ તમે અહીંયા જાણે તમારે પેમેન્ટ દેવું એમ આમ બેઠો કે આ પૂરું કર્યા પછી ઘેરે જાય ને ભાઈ, એવી ચિંતા કરો માં. તમે પુરુષો હસી શકો ને એટલે જ માતાઓ બહેનોને પાછળ બેહાર્યા છે. તમે સમજો આખી વાત.
તમે દાંત કાઢી શકો ને, દાંત કાઢવો એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. દાંત કાઢતા કાઢતા ક્યારે નેગેટિવિટી નો આવે. કોઈ દી ફીલ કર્યું દાંત કાઢતા કાઢતા સવાર 5 લાખ ભરવા જ પડે એમ છે, જીવું કોઈ દી ન થાય. એટલે હાલો મારા બાપૈયા, હાલો. સોના લાગા રાબો ધીરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. સોના લાગા રાબો ધીરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે 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 માં. રબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. એ હાલો. કાળીને કલ્યાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો આ બંડેરે. એમાં તો કાળીને કલ્યાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. એમાં તને ચારે યુગમાં જાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. એ હાલો. હું તમને બધાને એકવાર પૂછી લઉં, તમને મજા આવે છે કે નહીં? હા ભાઈ, મજા આવતી હોત તો આમાં ખોટું બળ ન કરું એમ. સમજ્યા? મેં સવારે ઘેરે કહીને આવ્યો છું હું સવારે વી આવે એમ. એમાં એકાદું વાદળું વરસતું જાતું હોય ને તે તો આપણા કીર્તનો બદલી જાય. જોવો તો ખરા કેવા આપણી ત્યાં એવા વાયા